વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આઈ લવ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા 35 વર્ષથી બાપાની સ્થાપના કરવામાં આવે છે। આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહ, ઉમંગ સાથે અને આસ્થા સાથે તેઓ દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। ઉમંગભેર બાપાની સ્થાપના કરી અને પૂજા અર્ચના કરતા આઈ લવ ઇન્ડિયા ગ્રુપ તેમના શ્રીજીની પ્રતિમા વિશે વાત કરીએ તો વિષ્ણુ ભગવાનના અવતારમાં બાપાની સ્થાપના તેઓ દ્વારા કરવામાં આવી છે। વિષ્ણુ ભગવાનના જે અવતારો છે તે વિશે લોકોને જાણકારી મળે તેવા આશય સાથે ખૂબ જ સુંદર ડેકોરેશન સાથે વિષ્ણુ ભગવાનના અવતારમાં અહીં શ્રીજી તમને જોવા મળશે, જ્યાં સનાતન ધર્મ અને સંસ્કૃતિ વિશે લોકોને જાણકારી આપી શકાય, વિષ્ણુ ભગવાનના 10 અવતાર વિશે લોકોને જાણકારી આપી શકાય તેવા આશય સાથે આઈ લવ ઇન્ડિયા ગ્રુપ દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી છે। આઈ લવ ઇન્ડિયા ગ્રુપ ફતેગંજ પારસીમોલા યુવક મંડળ આપ સૌને જય ગણેશ। સ્પાર્ક ટુડે ન્યૂઝ માધ્યમ દ્વારા હું આપને જણાવવા માગીશ કે આઈ લવ ઇન્ડિયા ગ્રુપ છેલ્લા 35 વર્ષથી ગણેશજીની સ્થાપના કરે છે અને ઘણા વર્ષોથી અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરીએ છીએ, જે આપ તમે નિહાળી શકો છો। આ વખતની અમારી થીમ છે વિષ્ણુ ભગવાનના 10 અવતાર, જે વામન અવતાર, મત્સ્ય અવતાર, દરેક અવતારનો અમે ઉલ્લેખ કર્યો છે અને એ પ્રમાણે અમે બેસાડીએ છીએ અને અમારા મંડળના ટોટલ નાના મોટા ગણીને 150થી 200 સભ્ય છે। જે તમે જે રીતે ડેકોરેશન કર્યો છે એને શું મેસેજ આપવા માંગો છો ડેકોરેશન દરમિયાન? આ અમે એક મેસેજ એ રીતના કર્યો છે કે વિષ્ણુજીના 10 અવતાર છે તો નાના બાળકોમાં બી મેસેજ જાય કે વિષ્ણુજીના 10 અવતાર છે તો કઈ રીતના એમની દૃષ્ટિકોણ એમનું કે આ મત્સ્ય અવતાર છે, આ અવતાર છે, પછી કલ્કી અવતાર આવશે, એ રીતના અમે ડિટેલમાં થોડું નોલેજ આપવા માટે અને આ સમાજને એક મેસેજ જાય એ રીતના અમે થીમ બનાવી છે। શું નામ તમારું? મારું નામ હિતેશ દેસાઈ।